નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા જ વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ કેરીનું ખાટું અથાણું એકદમ પરફેક્ટ રીતે. તો ચલો આપણે ફટાફટ એને બનાવવાની શરૂઆત કરી લઈએ. મિત્રો કેરીનું ખાટું અથાણું બનાવવા માટે સૌપ્રથમ આપણે કેરીનું વજન જોઈ લઈશું. એક મિનિટ. અહીંયા આપણે 3 તોતાપુરી કેરી લીધેલી છે. તોતાપુરી કેરી લીધેલી છે. આપણે ખાટા અથાણામાં આપણે તોતાપુરી કેરીનો ઉપયોગ કરીશું. એ લગભગ 1 કિલો ને 300 ગ્રામ જેટલું છે. આપણું 1300 ગ્રામ બતાવે છે, એટલે 1 કિલો 300 ગ્રામ જેટલું છે. ઓકે, હવે આપણે આ કેરીઓને બધી છોલી અને કટ કરી લઈશું. સમારવાની છે. હા, આ સેમ જ મિત્રો આપણે ગોળ કેરીના અથાણામાં આપણે જે કીધું હતું સેમ રીતે. હા, આમાં આપણે તમારે છોલિયા વગર કરવું હોય તો પણ કરી શકો છો. અમે છોલીને કરીએ છીએ. મેં તમને પહેલા પણ કીધું હતું ગળ્યા અથાણામાં કે આપણે છોલિયા વગર કરીએ તો તેની છાલ કડક આવે છે, એટલે નાના છોકરાઓ અથવા ઉંમરલાયક જે હોય એ લોકોને ખાવામાં તકલીફ પડતી હોય છે, એટલે અમે છોલીને કરીએ છીએ. છોલીને કરીએ તો કેવું કેરી એકદમ આમ પોચી થઈ જાય છે, ખાવામાં પણ બહુ તકલીફ ના પડે, એટલે અમે છોલીને કરીએ છીએ. તમને છોડા સાથે પસંદ હોય તો તમે છોડા સાથે પણ કરી શકો છો. અને જો તમારે ગળ્યા અથાણાનો વિડીયો જોઈતો હોય ગોળ કેરીના, તો એ પણ તમે એમાં જોઈ શકો છો. એ કેવી રીતે બનાવવું અમે કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ એમાં બતાવ્યું છે. તો મિત્રો અહીંયા આપણે બધી કેરીને છોલી લીધી છે. હવે આપણે એના ટુકડા કરી લઈશું. જેમ આપણે ગોળ કેરીના અથાણામાં ટુકડા કરેલા, સેમ એ સાઈઝના જ એ રીતે જ કરવાના છે અહીં પણ. પહેલા એને આ રીતે મોટી મોટી આમ કરી લઈશું. પછી એકવાર આ બધી સમારાઈ જાય એનું આપણે વજન કરીશું. એ કેરીનું નહીં, આપણે એને હળદર મીઠા વાળા પાણીમાં નાખી સૂકવી લઈશું. ત્યારબાદ એનું વજન સુકાઈ જાય ત્યાર પછી એનો આપણે વજન કરીશું. અને એના હિસાબે આપણે પછી મસાલો ગોળ કે આપણે મસાલો એડ કરીશું. આ રીતે એના કટકા કરી લઈશું. કટકા આપણે બહુ મોટા નહીં અને બહુ નાના નહીં, મીડિયમ સાઈઝના કરવાના છે. મિત્રો આપણે બધી કેરીને સમારી લીધેલી છે. હવે આપણે એમાં હળદર અને મીઠું એડ કરી લઈશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું. આપણે 1.5 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. તમે તમારી રીતે નાખી સ્વાદ શકો છો. પ્રમાણે લઈ શકો છો. અને 2 ચમચી જેટલી નાની ચમચી જેટલી હળદર. 2 નાની ચમચી હળદર લીધી છે. આપણે એને મિક્સ કરી દેશી સ્ટાઇલથી ટોસ કરીને તમે ચમચા વડે હાથ વડે ગમે તે રીતે મિક્સ કરી શકો. હાથ ના બગાડવા હોય તો આ રીતે. મિત્રો તમે જોઈ શકો છો આપણી બધી કેરી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને ઢાંકીને 24 કલાક સુધી આ રીતે જ રહેવા દઈશું. 24 કલાક પછી આપણે ખોલીને જોઈ લઈશું. મિત્રો અહીંયા આપણે કેરી હાથમાં મૂકી હતી અને 24 કલાક થઈ ગયા છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. આપણી કેરી સારી રીતે થઈ ગઈ છે, પાણી પણ છૂટું થઈ ગયું છે એમાંથી. ઓકે, હવે આપણે એને આ રીતના એક કપડા ઉપર સૂકવી દઈશું. છૂટી આપણે એને આ રીતે પાથરી દઈશું.
આપણે કેટલી વાર સુધી રાખવાની છે, સુકવવાની છે? આ કેરીને આપણે આ જ રીતે 2 કલાક સુધી સુકવવા દઈશું. 2 કલાક સુધી જ સુકવવાની, વધારે સુકવવાની જરૂર નથી. મિત્રો અહીંયા આગળ આપણે બધી કેરીને પાથરી દીધી છે આ રીતે છૂટી છૂટી. તો હવે આપણે એને આ જ રીતે 2 કલાક સુધી સુકાવા દઈશું. અને આપણે તડકામાં કે એવું કંઈ સુકવવાની જરૂર નથી. અને આપણે નોર્મલ ઘરમાં જ આપણે પોળી કરવાની છે કપડા ઉપર. પંખો પણ ચાલુ રાખવાની જરૂર નથી. એની રીતે એમ જ સુકાઈ જશે. સુકાવા મીન્સ આપણે ખાલી એનું પાણી કોરું કરવાનું છે, એટલે આમ જ કપડા ઉપર એની જાતે જ સુકાઈ જશે. તો હવે આપણે 2 કલાક પછી મળીએ. મિત્રો આપણી કેરીને આપણે સુકાવા મૂકી હતી, એને 2 કલાક થઈ ગયા છે. તો હવે આપણે કેરીને બધી મિક્સ કરી લઈશું. ઓકે. હવે આપણે એનું આ બધી કેરીનું વજન કરી લઈશું. મૂકો. જીરો નાખો. કેરીનું વજન થાય છે 427 ગ્રામ. મિત્રો હવે આપણે મસાલાનું વજન કરીશું. આપણે શંકરનો જ લીધો છે. ખાટા અથાણાનો મસાલો છે. ખાટા અથાણાનો લીધો છે. ગળ્યાનો અલગ, ખાટાનો અલગ એ રીતનો આવે. આપણે ખાટાનો લીધો છે. હા. એ આપણે અહીંયા આપણે 250 ગ્રામ લેવાનો છે. તમે જોજો ત્યાંથી મને દેખાતું નહીં. આવા તો દેખાય છે. બરોબર. ધીરે ધીરે નાખો. 234 ગ્રામ થયું. 48 બસ 50 255 250 ગ્રામ જેટલો આપણો મસાલો લઈ લીધો છે. અહીંયા આપણે 250 ગ્રામ જેટલો મસાલો લઈ લીધો છે. તો આપણે ટોટલ તેલ આ બાજુ બધું લઈ દો. આપણે બતાવી દઈએ. 250 ગ્રામ મસાલો છે અથાણાનો. 427 ગ્રામ આપણી કેરી છે અને 500 ml આપણે સિંગ તેલ લીધું છે, ગરમ કર્યું છે. આપણે તેલને આપણે ગરમ કરી લીધું છે. હવે આપણે આ બધું જ મિક્સ કરવાનું છે. તો આપણે આ રીતનું મોટું વાસણ લઈશું. એમાં આપણે કેરીને એડ કરી લઈશું. પહેલા કેરી નાખી દઈએ. ત્યારબાદ આપણે એમાં મસાલો નાખી દઈશું. મસાલો અહીંયા અમે થોડો વધારે લીધો છે. હા, કેમ કે અમને મસાલો વધારે જોઈએ છે ખાવામાં. ખીચડી બનાવી એની જોડે. અને ઘરે અથાણા કરતા અલગ થોડો આવતો હોય છે. હા, મસાલો થોડો અલગ હોય છે. હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું. તેલ આપણે થોડું એડ કરવાનું છે. અને આમાં કંઈ જ એવું નથી હોતું. તમારે જો એક્સ્ટ્રા બીજો મસાલો વધારે નાખવો હોય તો એડ કરી શકો છો. વધારે મસાલો એડ કરી શકો છો. ઘણા લોકો આમાં ઉપરથી થોડું લાલ મરચું નાખે, મીઠું નાખે, પણ આપણે ઉપરથી એ રીતનું કંઈ જ નહીં નાખવાનું. આપણા મસાલામાં બધું જ આવી જાય છે. એટલે આપણે ખાલી મસાલો જ એડ કરવાનો છે. જો આપણે થોડું તેલ રેડીશું. નહીં, તેલ તો બધું જ નાખી દેવાનું છે. આપણે ખાલી થોડું પહેલા નાખ્યું ને આ મિક્સ કર્યું છે. હવે આપણું જે 500 ml તેલ છે એ આપણે બધું જ નાખી દઈશું. અહીં આપણે બધું જ તેલ રેડી દીધું છે. અત્યારે આપણે 500 ml લીધું છે. પછી આપણે જોઈ લઈશું. જો વધારે જરૂર બરણીમાં ભર્યા પછી આપણને લાગે કે હજુ તેલની જરૂર છે તો આપણે ઉપરથી એડ કરી લઈશું. ઓકે, મિક્સ કરી લઈશું. આપણે આપણું અથાણું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને 3 થી 4 દિવસ સુધી ઢાંકીને રવા દેવાનું છે. અને રોજ 2 વાર ના, એક જ વાર.
રોજે એકવાર આપણે ખોલી અને એને હલાવી લેવાનું છે. અચ્છા, એક જ વાર આપણે? હા, એક જ વાર હલાવવાનું છે. તમે સવારે હલાવો યા તો સાંજે હલાવો, કોઈ પણ એક ટાઈમ એને હલાવી લેવાનું. હવે આપણે એને આ રીતને ઢાંકી અને 3 થી 4 દિવસ માટે રવા દઈશું. મિત્રો, આપણે અથાણાના 4 દિવસ થઈ ગયા છે. આપણે 4 દિવસ માટે મૂકેલું હતું, એનો મસાલો ને બધું સારી રીતે થઈ જાય એના માટે. હવે આપણે 4 દિવસ પછી એને ખોલીને જોઈ લઈએ. આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેતા હતા, આપણે જે વાત કરી હતી એ રીતે. આપણું ખાટું અથાણું મસ્ત તૈયાર થઈ ગયું છે. મસાલો પણ સરસ રીતે થઈ ગયો છે. આપણી કેરીઓ પણ સારી રીતે બધી થોડી થોડી ઓગળવા લાગી છે. તો હવે આપણે આને એક બરણીમાં સ્ટોર કરી લઈશું. સ્મેલ તો બહુ સરસ આવ્યો છે અથાણાની, કલર પણ બહુ સરસ આવ્યો છે. હવે આપણે એને આ રીતની કાચની બરણીમાં સ્ટોર કરી લઈશું. આનો રસો જે ગોળ વાળું અથાણું હતું એના કરતા થોડો પાતળો દેખાઈ રહ્યો છે, કેમ? હા, ખાટા અથાણાનો તો પાતળો જ રહે રસો, એમ કે ગળિયામાં ગોળ આવે એટલે ગોળના હિસાબે પેલો એનો મસાલો રસો જાડો થાય. આમાં ગોળ ના આવે, આ ખાટું અથાણું છે ગોળ વગરનું, એટલે આનો રસો તો પાતળો જ રહે. ઓકે. પણ આ ખાટું અથાણું ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે. હા. આપણે બધા અથાણાને આ કાચની બોટલમાં ભરી લીધું છે. હવે આપણે એને ઢાંકણ બંધ કરી લઈએ. અને હું તમને પહેલાં કીધું હતું કે આપણે તેલ, હા, તેલ માટેનું કે આપણે બધું અથાણું થઈ જાય પછી બોટલમાં ભરીને આપણે જોઈ લેવાનું, ઓછું લાગે તો લેવાનું, પણ આપણે જરૂર પડે એમ છે નહીં. તેલ અથાણાની ઉપર સુધીનું તેલ છે, ડૂબેલું રાખવું જોઈએ. હા, અથાણું ડૂબેલું રાખવાનું. જો તમે બનાવો અને અથાણાની ઉપર તેલ ના આવતું હોય તો તમારે થોડું અસૂકું કરીને ઉમેરી આપવાનું. અત્યારે આપણા અથાણામાં તેલની નહીં તો એના પર ફૂગ વળતી હોય છે. હા, તો હવે આ અથાણું તૈયાર છે. હવે આને આપણે ખાઈ શકીએ છીએ. ઓકે.